बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो। है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो। आन शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो। आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो। आन शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो। आरंभ है प्रचंड। महोदय, हमारे विद्यालय की ओर से हम आपको आमंत्रित करना आए हैं, कृपया आप हमारे साथ जुड़िए। मन करे सो प्राण दे, जो मन करे सो प्राण ले, वही तो एक सर्वशक्तिमान है। कृष्ण की पुकार है, ये भागवत का सार है कि युद्ध ही तो वीर का प्रमाण है। कौरवों की भीड़ हो या पांडवों का नीड़ हो, जो लड़ सका है वो ही तो महान है। जीत की हवस नहीं, किसी पे कोई वश नहीं, क्या जिंदगी है ठोकरों पे मार दो। मौत अंत है नहीं तो मौत से भी क्यों डरे, ये जाके आसमान में दहाड़ दो। आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो। आन शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो। आरंभ है प्रचंड। सरस्वती नमस्तुभ्यं, वरदे कामरूपिणि, विद्यारम्भं करिष्यामि, सिद्धिर्भवतु मे सदा। हैप्पी मॉर्निंग। आदरणीय वडील श्री जलू साहेब, એમની સાથે પધારેલ કાળુ મામા, अन्य सौ दिलीप भाई मारू, अन्य सौ मेहमानों, हमारा वडील श्री रामजी काका, अपनी शाळाना ट्रस्टी श्री प्रकाश भाई, अपनी शाळाना प्रिंसिपल कृपाबेन, वाइस प्रिंसिपल विनीबेन, समग्र शिक्षकगण તેમજ વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણી વચ્ચે એવી વ્યક્તિ છે કે જે બિલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલનું જે સ્વપ્ન આવ્યું, એ સ્વપ્નના ખરેખર સાચા હકદાર એ છે। કારણ કે 2009માં જ્યારે હું રાજકોટમાં એમની સ્કૂલમાં શિક્ષક તરીકે કામ કરતો હતો અને ત્યાંથી મારે સરકારી નોકરી મળવાના કારણે અહીંયા આવવાનું થયું, એ દિવસ હજી પણ મને યાદ છે। જે દિવસે એક નવયુગ સ્કૂલ હું છોડીને આવ્યો, ત્યારે સ્કૂલની ઓફિસની બહાર મને ગળે પડી અને જલ્લુ સાહેબે જે શબ્દો કીધા હતા ને આજે પણ મારા મગજની અંદર ઘૂમે છે। એમણે એમ કીધું હતું કે સરકારી નોકરીમાં સરકાર તમને શું આપશે, એ જે આપે ને હું આપીશ, તમે ન જાઓ। છતાંય મારો પરિવાર અહીંયા હતો અને સ્વાભાવિક છે કે એક સરકારી નોકરી તરફનું આકર્ષણ, તો મેં એમની વાત ત્યારે ન સાંભળી અને હું અહીંયા આવી ગયો। હું તો ત્યાં ન રોકાયો,
આ છે ને એક બહુ મોટી કહાની છે અને ખરેખર ઘણા લોકોને પ્રેરિત કરે ને એવી કહાની છે કે ક્યાં રાજકોટ અને ક્યાં બિલીમોરા આ કનેક્શન છે ને બહુ જબરદસ્ત છે અને એમની પાછળ ઈશ્વરના આશીર્વાદ છે ને ખૂબ જરૂરી હોય છે. હું જ્યારે ત્યાં નવયુગ સ્કૂલની અંદર કામ કરતો ને તો એક સગા દીકરાને જેવી રીતે રાખે ને એવી રીતે જલુ સાહેબ રાખતા. એ વ્યક્તિ છે કે ખરેખર એનું શબ્દોમાં વર્ણન કરી શકાય એમ જ નથી. અને આમ જલુ સાહેબનો પરિચય આપું ને તો એમનું જીવન છે ને આમ સંઘર્ષથી ભરેલું હતું. આમ મૂળ વતન એમનું જુનાગઢનું પાજર ગામ, પણ વર્ષો પહેલા કંઈક કરવાની ભાવનાના કારણે એવો રાજકોટ શિફ્ટ થયા અને એમના ફાધર છે ને એ પણ શિક્ષક હતા, એ પોતે પણ શિક્ષક હતા અને પ્રિન્સિપલ હતા અને રિટાયર થયા. એટલે આમ કહીએ ને તો આમ 3 પેઢીથી શિક્ષણ સાથે જોડાયેલ જીવ છે અને એમના માર્ગદર્શન નીચે મને કામ કરવાની તક મળી અને એના કારણે જ કદાચ અહીંયા આજે હું ઊભો છું. એટલે થેન્ક યુ જલુ સાહેબ. કે નવયુગ સ્કૂલમાં તમે જે મારા ઉપર ભરોસો મૂક્યો, તમે જે મને ફ્રીડમ આપ્યું, એના કારણે હું આજે આ બિલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલ જેવું કેમ્પસ છે ને શક્ય બન્યું છે. અને દરેક વ્યક્તિએ આમાંથી પ્રેરણા લેવી જોઈએ અને દરેક વ્યક્તિએ હકારાત્મકતા સાથે આગળ વધવું જોઈએ. દરેક વ્યક્તિએ જીવનની અંદર પ્રગતિ કરવા માટે આવા સારા લોકો જીવનમાં આવે ને તેનો હાથ છોડવો ન જોઈએ. હું 2009માં ત્યાંથી અહીંયા આવી ગયો, પણ છતાંય અમે સતત સંપર્કમાં હતા અને હું જ્યારે પણ રાજકોટ જાઉં ને એટલે જલ્લુ સાહેબનો એક જ સવાલ હોય, જગ્યા શોધો ને. મને અને જયદીપ સરને તો તમે બધા ઓળખો છો, એ તો વારંવાર આવતા હોય. મને અને એમને બંનેને કહ્યા કે તમે જગ્યા શોધો ત્યાં આપણે સ્કૂલ બનાવીએ. તો અમે જગ્યા શોધતા ધીરે ધીરે એમાં 2017માં આપણા આદરણીય વડાપ્રધાન શ્રી જાપાન ગયા અને ત્યાં શિંજો આબે એમના ત્યાં વડાપ્રધાન એમની સાથે મુલાકાત થઈ અને બુલેટ ટ્રેન લઈ આવવાનું નક્કી કર્યું. તો પહેલા અમારું વિઝન થોડું નાનું હતું સાહેબ, પણ બુલેટ ટ્રેન ના સમાચાર સાંભળીને અમારું વિઝન છે ને થોડું મોટું થઈ ગયું અને એનું પરિણામ છે આ BIS નું કેમ્પસ આવે. સપના જોઈ અને એને સાચા સાબિત કરવા માટે છે ને દિલથી તમે મહેનત કરો ને તો દરેક સપનું સાચું થાય છે. મેં મારા અનુભવના આધારે જોયું છે મારા જીવનની અંદર. એટલે તમને પણ આજે વિદ્યાર્થી મિત્રો હું એવું કહેવા માંગુ કે આવી સારી વ્યક્તિ જીવનમાં આવે ને તો ક્યારેય એનો હાથ નહીં છોડતા અને એમની પાસેથી પ્રેરણા લે અને જીવનમાં કંઈક કરવાની, કંઈક કરી બતાવવાનો દ્રઢ સંકલ્પ કરજો. કારણ કે બધું જ શક્ય છે. પરિસ્થિતિ ગમે તેટલી વિપરીત હોય, પરિસ્થિતિ ગમે તેટલી તમારાથી અલગ હોય, પણ ઈશ્વર છે ને એવી બધી જ તાકાતો તમારી આજુબાજુમાં ગોઠવી દે છે. જો તમારા સપનાની અંદર સચ્ચાઈ હોય અને તમારી મહેનત કરવાની અને તમારી ઈમાનદારીથી કામ કરવાની તૈયારી હોય ને તો ઈશ્વર બધી જ વ્યવસ્થાઓ કરી દે છે. આ મેં મારા જાતે મારા જીવનની અંદર અનુભવેલું છે. એટલે આપણે દરેક વ્યક્તિએ પ્રેરણા લઈ શકીએ એવી આખી અમારી સ્ટોરી છે. ફરી એક વખત સૌ મહેમાનોને હું હૃદયથી બિલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલ કેમ્પસમાં આવકારું છું અને બીજી એક વાત કહી દઉં કે જલ્લુ સાહેબ છે ને આ જગ્યા અમે 2018માં લીધી સ્કૂલ માટે. જલ્લુ સાહેબ ત્યારથી લઈ અને અત્યાર સુધીમાં પહેલી વખત આ કેમ્પસમાં આવ્યા. તો આ વાતને હું એવી રીતે જોઉં છું કે એમને કેવડો ભરોસો અમારા ઉપર કેટલો ટ્રસ્ટ. લગભગ 5 વર્ષ થઈ ગયા જલ્લુ સાહેબ.
હજી આવવાના તો નહોતા, પણ મારા ઘરે એક નાનકડો પ્રસંગ હતો તો એમાં ફરજિયાત હાજરી આપવી પડે એમ જ હતી. એટલે જલુ સાહેબ આવી ગયા. નહીંતર જલુ સાહેબ છે ને અમને કહેતા કે એક પણ કડીઓ અહીંયા કામ નહીં કરતો હોય ત્યારે હું આવીશ. એટલે કે કન્સ્ટ્રક્શન કામ ટોટલ કમ્પ્લીટ થઈ જાય ને ત્યારે હું સ્કૂલની વિઝિટ કરીશ. ત્યાં સુધી મને કહેતા જ નહીં. એટલે ઇનડાયરેક્ટલી એવું કહેવા માંગતા હતા, અમને મોટિવેટ કરતા હતા કે ઝડપથી તમે કામ પૂર્ણ કરો. પણ તમને બધાને ખબર છે કે આપણી સ્કૂલની શરૂઆત થઈ ત્યારે કોરોના આવી ગયો, એટલે કેટલીક મુસીબતો, કેટલીક સમસ્યાઓ હતી, એના કારણે કામ થોડું ડીલે થયું. પણ આપણે જેટલું જરૂરી હતું, જેટલું રિક્વાયર્ડ હતું, એની અંદર કોઈ કચાશ રહેવા નથી દીધી. આપણી પાસે જે વ્યવસ્થાઓ હતી એમાં બેસ્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે. અને એના કારણે આટલા ટૂંકા ગાળાની અંદર જે 20-20, 22-22, 25-25 વર્ષથી જે સંસ્થાઓ આ વિસ્તારમાં કામ કરે છે ને એની હરોળમાં આપણું નામ લેવામાં માંડ્યું છે. એની પાછળ માત્ર ને માત્ર આપણી દિલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલની સમગ્ર ટીમની મહેનત, તમારા બધાનું ડેડિકેશન એ જવાબદાર છે. આપણે સૌ સાથે મળીને કામ કરીએ છીએ, એક પરિવાર તરીકે રહીને કામ કરીએ છીએ ને એના કારણે અહીંયા સુધી પહોંચ્યા છીએ. અને આપણી મંજિલ છે ને બહુ મોટી છે, બહુ આગળ જવું છે, અહીંયાથી અટકી નથી જવું. એટલે એ મંજિલ સુધી પહોંચવા માટે આપણે સૌ સાથે મળી અને કામ કરતા રહીશું. અને સૌ વડીલોને કહીએ કે એમના આશીર્વાદ આપણા ઉપર સતત વરસાવતા રહે, કે જેથી કરીને અને ઈશ્વરને પણ પ્રાર્થના કરીએ કે અમને મહેનત કરવાની શક્તિ આપે, તો ચોક્કસથી આપણે નક્કી કરેલા મુકામ સુધી આપણે પહોંચીશું. અને એનો આપણને સૌને ગૌરવ હશે. અને એ ગૌરવ તમને પણ ભવિષ્યની અંદર પ્રાઉડ થશે કે અમે BIS ના વિદ્યાર્થી હતા. કોલર ઊંચો કરીને છે ને કહી શકશો. આ પ્રકારની સ્કૂલ બનાવી આ આપણી કલ્પના છે. વધારે સમય નથી લેતો. ફરી એક વખત સૌને આવકારું છું અને થેન્ક યુ વેરી મચ. મારી વાત અહીંયા પૂરું કરું છું. થેન્ક યુ. અમે બધા તમને પહેલી વખત મળીએ છીએ એટલે અમને એકચ્યુઅલી કંઈ જ નહીં ખબર હતી. જેટલું અમને સરે કીધું એટલું જ અમે જાણતા હતા. એટલે સરને જ આગળ કર્યા કે તમારું ઇન્ટ્રોડક્શન આપી શકીએ. પણ અમે જે કલ્પના કરી એમની વાત સાંભળીને એ પરથી અમારી જે ઇન્ટ્રોડક્શન કરવાની ઈચ્છા હતી એ હવે અમે પૂરી કરીએ. સરે એના હૃદયની વાત કરી અને સમગ્ર સ્કૂલ તરફથી અમે જે તમારા માટે રિસ્પેક્ટ લઈને ચાલીએ છીએ એને લઈને આ નાનું ઇન્ટ્રોડક્શન. અલ્બાબેનને ઇન્વાઇટ કરીશ. Happy morning to all of you. First of all, I honor to introduce such a great personality, Mr. Arjanbhai Jalushar. Sir, pranam. Native place of Sir is Pajor in Junagadh district. Then he migrated at Rajkot. He started his career as a teacher and then he retired as a principal. His father was a teacher too. આમ શિક્ષણના સંસ્કાર તેઓને વારસામાં મળ્યા છે. He established Navdeep School in 1999. Then he established Udgam School in Rajkot, New Era and New Era Little Champ School in Rajkot. And of course, his words were the building stone of our BIS school also. Since the establishment of BIS in 2020, he visiting for the first time. Very warm welcome, sir. તેઓના વ્યક્તિત્વની વાત કરું તો તેઓ સંવેદનશીલ, મૃદુ અને સૌમ્ય પ્રકૃતિના માલિક છે. તેઓ દીર્ઘદ્રષ્ટા, સાહસી અને નવતર વિચારોના પ્રણેતા છે. આવા બહુઆયામી મગમગતા વ્યક્તિત્વવાળા અને અઢળક અનુભવોનો ભાથો ધરાવનાર શ્રીમાન જલુ સાહેબ જેવા વડીલનો હાથ આપણા સૌના માથે છે અને તેથી જ તો આપણે સૌ સૌભાગ્યશાળી છીએ. અને એમની સાથે પધારેલ શ્રીમાન કાળુભાઈ ડાંગર, શ્રીમાન બાબુભાઈ મયાત્રા, શ્રીમાન દિલીપભાઈ મારુ અને શ્રીમાન કુંજાભાઈની હાજરીથી શાળા પરિવાર આજે દીપી ઉઠ્યું છે. વેલકમ ટુ ઓલ ઓફ યુ સર. અને અંતે જીવન પથના સંઘર્ષરૂપી તડકામાં
કુમાશ ભર્યો છાંયડો એટલે વડીલ. જીવન પથના સંઘર્ષરૂપી તડકામાં કુમાશ ભર્યો છાંયડો એટલે વડીલ. વ્યક્તિત્વનો અપાર વિકાસ ને તોય માથે વડીલનો હાથ. એ જ તો સાફલ્ય કહેવાય અસ્તિત્વનું. માથે વડીલનો હાથ, એ જ તો સાફલ્ય કહેવાય અસ્તિત્વનું. માથે છત્ર જો વળી રહે વડીલનું, તો આજીવન બાળક બની રહેવું વ્યર્થ નથી. ને વળી જો આપણ થકી વિષાદ ભાસે વડીલને, તો એવા મોટા થવાનો કોઈ અર્થ નથી. વડીલના વડપણ હેઠળ ચાલતો જીવન રથ જ પામશે એની મંજિલને. વડીલના વડપણ હેઠળ ચાલતો જીવન રથ જ પામશે એની મંજિલને. જેમ સારથી તે કૃષ્ણે તાર્યો મહાભારત જંગરથ અર્જુનનો. જેમ સારથી કૃષ્ણે તાર્યો મહાભારત જંગરથ અર્જુનનો. પ્રવર્તમાન સંજોગોમાં શિક્ષણ ક્ષેત્રે અનેક સંઘર્ષો અને પડકારોની વચ્ચે પણ આપણે BISનો શિક્ષણ રથ વિજય પથ પર સતત આગળ વધતો રહ્યો છે અને વધતો રહેવાનો જ છે. કારણ કે અજણ સર, આપના જેવા વડીલના આશીર્વાદ અને ઉર્જા અમારી સાથે છે. થેન્ક યુ એન્ડ વેલકમ.
I will be punctual. And I will reach school on time every day. I pledge to be respectable. Towards all the elders. I will follow. All the instructions. Given by the teachers. I will communicate. In English. In the school premises. And encourage my friends. To do the same. I will come to school. In clean and tidy uniform. And maintain. Personal hygiene. I promise. To keep my classrooms. And the school premises. Clean and tidy. I will respect. My peers. Regardless of ethnicity, religion, and gender. In the corridor of my school, I will always walk in a straight line with my hands back. I will silently wait for my turn in the queue. I promise to carry my almanac every day. And I will come to school with all the books according to the timetable. I will use electricity judiciously. I will greet everyone politely. And I will be completely disciplined in and outside the school campus. I pledge my devotion to my school and its people. My happiness lies in the well-being and the prosperity of my school. Jai Hind! સર્વ મારા વાલા વિદ્યાર્થી મિત્રો ને મારા ખૂબ ખૂબ આશીર્વાદ સ્વાવંદન. એટલે જ એક કવિએ કહ્યું છે, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરુવે નમઃ. અહીંના my son, my dear son and my જેને હું હૃદયથી પ્રેમ કરું છું એવો મારો વાલા આપના ભાટિયા છે ભાઈ શ્રી પ્રકાશભાઈ. બેન શ્રી આચાર્ય શ્રી કૃપાબેન, બેનીબેન રાઠોડ, મારી સાથે ઉપસ્થિત તમામ મહેમાનગણ અને
અને મારા વાલા વિદ્યાર્થીઓ, સૌ પ્રથમ તો મેં આપની તસવીર મેં મારી આંખોમાં વસાવી લીધી છે. આપની સર્વની તસવીર મેં મારી આંખોમાં વસાવી લીધી છે. ચોરને મજા લૂટે અન્ય ઉષાની, મેં તો આજ સંધ્યાને પણ બનાવી લીધી છે. આવ્યા અમે તમારા BIS ના દ્વારે, તમે તો અમારા સ્વાગત માટે રાહો સજાવી દીધી છે. સ્વાગત માટે ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર. છે જિંદગી જીવનનું ફૂલ નાનું. આજ તો મારો થોડોક અવાજ, મેં તો ભાટિયાજીને કીધેલું કે હું આજ કદાચ બોલી નહીં શકું, પણ આપણો પ્રેમ મને લાગણી છે, કદાચ મારું ગળું થોડુંક ખોયલું છે. આમ હું થોડોક સિંગર પણ છું અને વક્તવ્ય એક મારો શોખ છે. 33 વર્ષ સુધી હું મારો થોડોક પરિચય મારા વાલા બાળકોને આપી દઉં. 33 વર્ષ સુધી મેં એજ્યુકેશન શિક્ષણમાં કામ કર્યું. 1978 નો ગ્રેજ્યુએટ છું. BA CPH મીન્સ સર્ટિફિકેટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન અમદાવાદ. સર્વપ્રથમ મેં હાઈસ્કૂલમાં કાર્ય કર્યું. મને ગામડું છોડવું હતું, રાજકોટ આવવું હતું, એટલે હાઈસ્કૂલ છોડીને પ્રાઇમરી જોઈન્ટ કરી. પ્રાઇમરીમાં સતત 29 યર્સ હું પ્રિન્સિપાલ તરીકે રહ્યો. 6 વર્ષ સુધી રાજકોટ જિલ્લા ટીચર એસોસિએશન યુનિયનનો પ્રેસિડેન્ટ રહ્યો. 19 વર્ષ સુધી શિક્ષક સરાફી સહકારી મંડળીનો પ્રેસિડેન્ટ રહ્યો. ખૂબ મોટા કલેક્ટર, DDO અધિકારીઓ સાથે કામ કર્યું. સાથે સાથે અમને ભાટિયાજી જેવા શિક્ષકો 1999માં મેં મારી નવયુગ સ્કૂલની શરૂઆત કરી. ત્યારે મને મારા ટીચરો અને આજે જ્યારે ભાટિયાજી મારા વિશે બોલી રહ્યા હતા ત્યારે મને હર્ષના આંસુ આવી રહ્યા. એટલે જ કીધું છે કવિએ કે છે જિંદગી જીવનનું ફૂલ નાનું, છે જિંદગી જીવનનું ફૂલ નાનું, આજે ખીલું કાલે ખરી જવાનું. હશે જો આવી BIS જેવી સુવાસ તો આખા ગુજરાતમાં મહેકવાનું. સાથે સાથે મને અહીંનું વાતાવરણ અને અહીંનું જે એક શ્રેષ્ઠ વિકલ્પ છે, અહીંનું જે એક સૂત્ર છે, માત્ર શ્રેષ્ઠ શિક્ષણ એ એકમાત્ર ધ્યેય. અને ધ્યેયને જ્યારે આ સમગ્ર ટીમ મળી રહી હોય ત્યારે હું ઘણા વર્ષોથી આ બેનને, આચાર્ય શ્રી કૃપાબેનને, ભાટિયાજીને, આ બધાને સોશિયલ મીડિયા મારફત જ્યારે નિહાળી રહું ત્યારે મને જોઈને ખૂબ આનંદ અને અભિનંદન પાઠવવાનું મન થાય છે. આજે મને રૂબરૂ આવવાનો અહીંયા મોકો મળ્યો તો એ બદલ ખૂબ એની ટીમ ખૂબ આભાર. સાથે આ ટીમ વિશે હું એટલું ચોક્કસ કહીશ, મેં 2 મિનિટની અંદર જ અહીંયા આ વસ્તુ મને હૃદયમાંથી એક પ્રેરણા મળી છે. મારી નજરને તમારો નજારો નહીં મળે, મારી નજરને તમારો નજારો નહીં મળે. જખમે જીગરને ચાહી કોઈ ઉપચારો નહીં મળે. ચાહી જગમાં તમે કોઈને આપી ખુશી અને આવા અસ્ક પીનારા નહીં મળે. જગતમાં મને આજ અર્જન્ટ જરૂરને થયો છે અનુભવ એટલો કે આવી BIS જેવી ટીમ પણ ક્યાંય જોવા નહીં મળે. મારા વાલા વિદ્યાર્થી મિત્રોને જ્યારે તમે BIS ઉપર તમારા વાલીગણ અને તમે ખુદ વિદ્યાર્થીઓએ જ્યારે
ટ્રસ્ટ વિશ્વાસ મૂક્યો છે ત્યારે હું ચોક્કસ મા સરસ્વતીને પ્રાર્થના કરું છું કે તમે ઉત્તરોત્તર ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો, શિક્ષણના છેક મંજિલ સુધી તમારા જીવનની ટોચની મંજિલ સુધી પહોંચો એવી મા સરસ્વતીને પ્રાર્થના પણ કરું છું. સાથે સાથે એક વિદ્યાર્થીઓને મારે એક નાનું એવું દ્રષ્ટાંત આપવું છે કે દીકરાઓ દીકરીઓ ક્યારે જીવનમાં ઉતાવળ નહીં કરો, શાંતિથી જીવનને સમજો. જીવન એક અમૂલ્ય છે અને ઉતાવળ છે એ ક્યારેક અખંડિત પ્રેરણા સુધી પહોંચે છે. એના માટેનું એક નાનું દ્રષ્ટાંત આપીશ. એક વિદ્યાર્થી ખૂબ હોશિયાર, મધ્યમ વર્ગના એમના માતા પિતા, એમને માતા પિતાને એમનો એકનો એક દીકરો એ જ્યારે પણ કંઈ સારું રિઝલ્ટ લઈને આવે અને એમને પિતાની પાસે કંઈક ને કંઈક માંગણી કરે કે હે પપ્પા, જો હું 10મા ધોરણમાં પાસ થઈ અને પ્રથમ નંબર 99.99 લાવીશ તો મને શું આપશો? ત્યારે એમના પપ્પા કહે છે, બેટા, જો તું 10મા ધોરણની અંદર 10માં તું 99.99 લાવીશ, અગર તો ફર્સ્ટ આવીશ, સ્કૂલ ફર્સ્ટ, અગર તો ગુજરાત ફર્સ્ટ, તો હું તને એક હોન્ડા અપાવીશ. કમનસીબે એ છોકરો એમના બાળકના મહેનત ધગસને કારણે એ છોકરો 99.99% પણ લેવો, પણ એમની પિતાની એ પરિસ્થિતિ પ્રમાણે એ એમને હોન્ડા આપી શીખા નહીં. ત્યાર પછી એ બાળક પણ સમજી ગયો કે હશે કદાચ મારા પિતા અત્યારે એટલા બધા સમૃદ્ધ નથી કે મને હોન્ડા અપાવી શકે. એથી એમને આગળ અભ્યાસ ચાલુ રાખ્યો, ધોરણ 12 સુધી પહોંચ્યો. તો 12માં ફરીથી એમને પિતાને કહે છે કે હે પપ્પા, આ વખતે જો હું ધોરણ 12માં ગુજરાત ફર્સ્ટ આવું તો મને શું આપો? તો પપ્પા કે બેટા, તો હું તને કાર નહીં આપીશ. રિઝલ્ટ આવ્યું ધોરણ 12નું 99.99 એ વિદ્યાર્થી રિઝલ્ટ લાવ્યો. ઘરે આવે છે, એમના પપ્પાને રિઝલ્ટ બતાવે છે કે પપ્પા, હું 99.99 અને ગુજરાત ફર્સ્ટ આવ્યો છું, તો હવે મને તમારે આ વખતે તો કાર આપવી જ પડશે. કઈ વાંધો નહીં બેટા, હું તને કાર અપાવીશ. બાળક રાહ જુએ છે. રિઝલ્ટ આવી ગયું. પહેલો દિવસ ગયો, બીજો દિવસ ગયો, ત્રીજો દિવસ ગયો. બાળક પેલો એના માઇન્ડની અંદર, મગજની અંદર અસર થઈ કે મને મારા પપ્પા વારંવાર, ઠીક છે 10મા ધોરણની અંદર હોન્ડા ના અપાવી શક્યા, તો મને 12મા ધોરણમાં તો કાર અપાવી જ જોઈએ. 3 કે 4 દિવસ વીતી ગયા એટલે એકદમ બેબાકડો બની ગયો. બેબાકડો બની અને વિચારમાં જલ્દી આ ઉતાવળ કેવું અને ક્યાં સુધી તમારા લાઈફમાં નુકસાન પહોંચાડે છે એના માટેનું આ દ્રષ્ટાંત છે. એ બાબો ઘરથી નીકળી ગયો, મમ્મી પપ્પાને કોઈને કીધા વગર, અને એ તો જતો રહ્યો. કોઈને જાણ ન પડી કે ક્યાં જાઉં છું. હોશિયાર તો હતો જ. બેંગ્લોર જેવા સિટીમાં, અગરતલા, નવસારી જેવા BIH જેવી સિટીમાં અભ્યાસ કરવા ગયો. કોલેજ કેમ્પસમાં એમાં પણ ખૂબ આગળ વધ્યો, ગ્રેજ્યુએટ થયો અને એમણે પરીક્ષા આપી. IAS બન્યા પછી તમને બધાને મિત્રો ખબર છે ને, IAS કે IPS કે બધું તમને જાણ કરવામાં આવે છે ને. કલેક્ટર થવું હોય, DDO થવું હોય તો તમારે IAS સુધી પહોંચવું જોઈએ. આમાંથી ઘણા બધા પહોંચશો પણ ખરા. એટલે IAS બન્યો. ત્યાં એમણે
લગ્ન પણ કરી લીધા, 7 કે 8 9 વર્ષ 10 વર્ષનો સમય વીતી ગયો, એમને મેરેજ પણ કરી લીધા. બીજી એમની જોડે એક IAS બેન સાથે અને પોતે પતિ પત્ની 2 IAS સાથે રહેતા હતા. એમાં એક દિવસ રાત્રે એમને વિચાર આવ્યો, એમની પત્ની બહુ પ્રેમાળ હતી અને એમણે કીધું કે તમે જીવનમાં જે કંઈ કર્યું, પરંતુ તમે તમારા મમ્મી પપ્પાને મા બાપને છોડીને આવ્યા ને એ યોગ્ય નથી કર્યું, તો તમે તમારા પપ્પાને ફોન કરો. કાંઈ વાંધો નહીં. એમને ફોન કર્યો, ઘરમાંથી કોઈ ફોન ઉપાડ્યો નહીં, કારણ કે એક જ દીકરો હતો. આ અરસામાં એમને પડોશીના ઘરે ફોન કર્યો. પાડોશી આપણે રહેતા હોય ને એને બાજુવાળાને, તો ત્યાંથી એને એવા મેસેજ મળ્યા કે તારા પપ્પા તો 3 કે 4 મહિના પહેલા આ ફાની દુનિયા છોડીને જતા રહ્યા છે. એ બંને પતિ પત્ની એમને પોતાને ઘરે આવે છે અને ખૂબ રડે છે કે હું મારા પપ્પાને મળી શક્યો નહીં. ત્યાર પછી એમનું ઘર જોતા લાઇબ્રેરીની અંદર એમને એક પુસ્તક રામાયણ મળે છે. આ રામાયણના જ્યારે ખોલે છે ત્યારે એમના પ્રથમ પાના ઉપર જે દિવસે એમને ગુજરાત ફર્સ્ટનું રિઝલ્ટ આવ્યું હતું, બીજા દિવસે એ કાર કંપનીનું એમને ગાડી ખરીદેલું બિલ જોવા મળે છે. પણ એ બિલ એમણે રામાયણમાં રાખેલું. કારને બદલે એમના દીકરાને એમણે રામાયણ ભેટ આપેલી, પરંતુ એમણે રામાયણ ખોલી નહીં એટલે અને ઘર છોડીને જતો રહ્યો. મિત્રો, આ એક ઉતાવળ હતી જીવનમાં. તમે આપણે કહેવત છે ને કે એક નાની એવી દીકરી હતી ને, એમને એમના મમ્મી પપ્પા કે કોઈ ઘરના કોઈ 100 200 500 રૂપિયા આપે તો આ દીકરી રામાયણની અંદર સંગ્રહી રાખતી. એટલે એમને આપણી ભાષામાં કહીએ તો તમે અટાણે તમારું બેંક બેલેન્સ શેમાં રાખો છો? ડબ્બામાં રાખો છો ને. એમને આ રામાયણમાં મૂકતી. પછી એમને કોઈ પ્રશ્ન કર્યો કે બેટા તું રામાયણમાં પૈસા શા માટે રાખે છે? કે તો સાંભળો, આ જીવનમાં જે રામાયણ ખોલે, અગર તો રામાયણને હાથ અડાડે કોઈથી ચોરી કરે એટલે મારા પૈસા સલામત છે. અને જીવનમાં ક્યારે પણ કોઈ પણ પ્રશ્નમાં મમ્મી પપ્પા સાથે, તમારા શિક્ષકો સાથે, તમારા ગુરુજનો સાથે ક્યારે જલ્દીથી કોઈ ઉતાવળથી ક્યારે પણ નિર્ણય ન લેવો. અને જીવનમાં તમને આવી સુંદર મજાની અને એક શ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થામાં આવે જ્યારે તમે એડમિશન લીધું છે ને એડમિટ થયા છો, ત્યારે હું માં સરસ્વતીને પ્રાર્થના કરું કે જીવનમાં ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો અને તમારી અને શિક્ષકોની મંજિલ જે છે એ પાર કરો. અહીંની સમગ્ર ટીમ, તમામ શિક્ષક ભાઈ બહેનોને મારા ખૂબ હૃદયથી અભિનંદન. અને આ સંસ્થા ઉત્તરોત્તર ખૂબ પ્રગતિ કરે અને આવા જ રિઝલ્ટો જે છેલ્લા 2 વર્ષથી આવે છે એવા જ રિઝલ્ટો, એમનાથી પણ ઉત્તરોત્તર રિઝલ્ટ. અને આ સંસ્થામાંથી મારો વહાલા વિદ્યાર્થીઓ ભાઈઓ કે બહેનોનું એ પણ ગુજરાત ફર્સ્ટ રિઝલ્ટ આવે એવી મા સરસ્વતીને પ્રાર્થના સાથે વિરમું છું. અહીંયા મને જે 2 શબ્દો બોલવાની તક મળી એ સમગ્ર ટીમનો હું ખૂબ હૃદયથી આભારી છું. જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ. એક નાની એવી જાહેરાત કરતા આ વિદ્યાર્થીઓને કહેતા ભૂલી ગયો છું. મેં મિસ્ટર ભાટિયાજી, ભાઈ શ્રી પ્રકાશભાઈ અને મારો સન જયદીપ જલુ, હું જો કે આદેશ કરવાનો મને પહેલેથી આદત જ નથી. મેં લોકોને
સૂચન કર્યું કે આ સંસ્થાની અંદર આવડું મોટું વિશાળ બિલ્ડિંગ હોય, વિશાળ સુવિધા હોય, તો ગુજરાત બોર્ડને બદલે તમે સીબીએસઈ બોર્ડ લાવો ને, તો એ લોકોએ મારું જે સૂચન હતું એ સ્વીકાર્યું. અને મિત્રો, આવતા જૂનથી બિલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર આ સીબીએસઈ બોર્ડ શરૂ થાય છે. આ સમગ્ર ટીમને અને તમારા બાળકોને ખૂબ ખૂબ અભિનંદન. रग रग में बहता लावा याद का गुस्सा है या गम है क्या पता, जो है नामुमकिन वही करना है एक दिन, अब तो यही है इम्तिहान तेरा, है जो गम तेरा दिल में ही छुपा, अपनी ताकत उसे तू बना, आगे दीवार है चलना दुश्वार है, एक ठोकर में उसको गिरा, तूफान पर्वत को तोड़ दे,